રાધનપુરમાં વહેલી સવારે હૂંફાળા પવન વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। સ્વયં અને સમાજ માટે યોગ। વહેલી સવારે રાધનપુર વાસીઓ બન્યા યોગમયી। રાધનપુરમાં શેઠ કેબી હાઈસ્કૂલ ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે। રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે રાધનપુરમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુરની શેઠ કેબી હાઈસ્કૂલ ખાતે અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાધનપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પાલિકાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, ગ્રામીણ વિસ્તારના લોકો સહિત શેઠ કેબી વકીલ હાઈસ્કૂલના શિક્ષક, સ્ટાફ અને નાના મોટા અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા પંચાયત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના રમતગમત સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થકી આજે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેની થીમ છે યોગા માય સેલ્ફ એન્ડ માય સોસાયટી। એના અનુસંધાને આજે વિશ્વના લોકો છે, એ નગરજનો છે, ગ્રામીણ લોકો છે, વિદ્યાર્થી મિત્રો છે, આરોગ્ય કર્મચારી બધા જ પોતાના આરોગ્ય માટે આજે સમય ફાળવીને નિત્ય યોગ માટેનો સંકલ્પ કરેલ છે। આ જ પ્રસંગે રાધનપુરની અંદર નગરપાલિકા સંચાલિત એવં તેમજ તાલુકા પંચાયત થકી શેઠ કેબી વકીલ હાઈસ્કૂલની અંદર એક કોમા યોગન પ્રોટોકોલ શિબિરનું આયોજન કર્યું। તેમાં શ્રી યોગ કોચ શ્રી ધીરજભાઈ પ્રજાપતિ, યોગ ટ્રેનર શ્રી મયુરીબેન પટેલ એવં યોગ ટ્રેનર શ્રી સુરેશભાઈ પ્રજાપતિ એ તમામ પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ એવં ટીડીઓ સાહેબ તેમજ સહકર્મચારીઓ, બધા જ નગરપાલિકાના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ એવં શાળાના બાળકોને નિત્ય યોગ શીખવ્યા। યોગ કર્મ શું કૌશલમ, જીવનમાં કર્મની કુશળતા યોગ માન્ય વડાપ્રધાન મોદીનો સંકલ્પ છે, એ આજે અમે સાકાર કરેલો છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।